નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતા સાહેબનું શાનદાર વિદાય સમારંભ યોજાયો। જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાનું ગઈકાલે તારીખ 6/1/25ના રોજ સરકાર દ્વારા રાજીનામું મંજૂર કરવામાં આવ્યું હતું અને હર્ષદ મહેતાનું 7/1/2025નો વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદાય સમારોહમાં ભવ્ય રોડ શો તેમજ લોકશાહી સાથે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં એસપી સાહેબ ઓફિસેથી પોલીસ કર્મીઓ દોરડાથી ગાડીને ખેંચી સન્માન આપ્યું હતું। સાથે જૂનાગઢ શહેરની જનતા દ્વારા જૂનાગઢ શહેરના સરદારબાગ, રાયજીબાગ, મોતીબાગ અને બાઉદીન કોલેજ ખાતે હર્ષદ મહેતા સાહેબનું સન્માન કરવામાં આવ્યું હતું। લોકોએ લોકલાડીલા બનેલા એસપી હર્ષદ મહેતાને આખા રોડ ઉપર ફૂલહાર કરી સન્માન સાથે વિદાય આપી હતી। જૂનાગઢના એસપી હર્ષદ મહેતા જૂનાગઢ જિલ્લામાં 1.5 વર્ષથી જૂનાગઢના એસપી તરીકેની ફરજ નિભાવી હતી અને એક ઈમાનદાર અધિકારી તરીકેની છાપ ધરાવતા હતા અને હર્ષદ મહેતા દ્વારા હાઈ પ્રોફાઇલ કેસ દ્વારાથી 30 થી વધુ ગુનેગારોને ગુજસીટોક સાથે અને શિવરાત્રીને પરિક્રમા જેવા ઉત્સવમાં નિષ્ઠાપૂર્વક કામ કર્યું હતું અને ડ્રગ્સ વિરોધી મેરેથોન હોય કે યુવાનો માટે જાગૃતિ માટે હર હંમેશ તૈયાર રહેતા હતા। જ્યારે હર્ષદ મહેતા સાહેબ પોલીસ ટ્રેનિંગમાં હતા ત્યારે તેઓએ નિર્ણય લીધો હતો કે મારે 50 વર્ષની ઉંમરે હું સ્વૈચ્છિક નિવૃત્તિ લઈશ અને સેવા કાર્યમાં જોડાઈશ। ત્યારે આજે હર્ષદ મહેતા સાહેબે 50 વર્ષ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને હવે પ્રજાની સેવા અને શિક્ષણની દિશામાં કામ કરવા માંગે છે। જૂનાગઢ શહેર અને જિલ્લો હર હંમેશા હર્ષદ મહેતા જેવા અધિકારીઓને યાદ કરતો રહેશે। સ્વૈચ્છિક નિવૃત્તિ માટેનું આ કોઈ આકસ્મિક કે જૂનાગઢમાં આવીને કોઈ નિર્ણય લીધો હોય એવું બિલકુલ નથી। આ મારો નિર્ણય હું જ્યારે આ પોલીસ વિભાગમાં તાલીમમાં હતો 2011માં, ત્યારથી મેં મારા જીવન પ્રત્યેનો જે અભિગમ હતો એના કારણે મેં નક્કી કરેલું કે 50 વર્ષની મારી આયુષ્ય હોય ત્યારે મારે કોઈ પણ જગ્યાએ જ્યાં હોઉં ત્યાંથી આ ફોર્મેટમાં મારે ઊભા રહી જવું અને એમાંથી મારી જાતને ડાયવર્ટ કરવી। આ વિચાર મારા તમામ એ વખતના મારા બેચમેટ્સ ત્યારે પણ એમની સાથે શેર કરેલી, સમયાંતરે જે મારા સિનિયર અધિકારીશ્રીઓ હોય એમની સાથે પણ મારે આ બાબતે વાત થયેલી ને મારા પરિવારને પણ આ વસ્તુ ખબર હતી કે 50 વર્ષ મારા હમણાં 50મો જન્મદિવસ ગયો ત્યારબાદ સપ્ટેમ્બરમાં મેં માનનીય સરકારશ્રીને એક વિનંતી કરી કે મને હવે આ સેવામાંથી નિવૃત્ત કરવામાં આવે। માનનીય સરકારશ્રીને પણ મને ખૂબ એવા પ્રકારના હૂંફ મળી
અને હકારાત્મક રીતે મારી ઈચ્છા પ્રમાણે મને જે કરવા મળ્યું એ માટે આ નિર્ણય છે એ ખૂબ જ સાહજિક રીતે લેવાયેલો અમારો નિર્ણય છે. સર, આપ યુવાનોને નાગરિક પોલીસને કયા પ્રકારનો આપ સંદેશ આપો? યુવાનોને ખાસ મારી વિનંતી છે કે આપ જો સાહસ વૃત્તિ ધરાવતા હોય, આપને સમાજ માટે, આ રાષ્ટ્ર માટે કશું કરવું હોય તો ચોક્કસ રીતે આપ આ પોલીસ વિભાગમાં જોડાવવું જ જોઈએ. સાથે સાથે યુવાનોને મારી એક વિનંતી છે, જે અમે જુનાગઢ જિલ્લામાં છેલ્લા 1.5 વર્ષથી જે અભિયાન ચલાવી રહીએ છીએ કે ડ્રગ્સ જેવા દૂષણની સામે કાયદો અને માત્ર પોલીસ વિભાગ છે એની સક્રિયતા તો ખૂબ જરૂરી છે, પણ સાથે સાથે સમાજની જાગૃતિ, એ પછી કુટુંબ હોય, માતા પિતા હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે દરેક ધર્મ અને જ્ઞાતિના સમુદાયના આગેવાન હોય, આપણે બધા સાથે રહીને જ્યારે આ કામ થશે તો મને એમ લાગે છે કે આપણા રાજ્યના અને દેશના યુવાનોને આપણે આ બધીથી દૂર રાખી શકશું. ગુજરાત સરકારના સૌરાષ્ટ્ર અને પ્રવાસન ક્ષેત્રે નવા પ્રોજેક્ટો, પ્રવાસન, હોટેલ ઉદ્યોગ ક્ષેત્રે પ્રોત્સાહન તેમજ ગીર પ્રોજેક્ટ હેઠળ જૂનાગઢના માલણકા ડેમ સાઇટ, બાદલપુર ડેમ, રામટેકરી બનાવવામાં આવશે અને નવા ટુરિસ્ટ સ્પોટ માટે 70 કરોડના ખર્ચે આધુનિક પ્રવાસન ક્ષેત્ર બનાવવામાં આવશે. ગુજરાત સરકારે જૂનાગઢ ગિરનાર રોપવે અને ગીર શાસનમાં સનસેટ પોઈન્ટ, વોચ ટાવર જેવી સુવિધા આપ્યા બાદ પ્રવાસીઓ આવવા લાગ્યા છે અને વધુમાં વધુ પ્રવાસીઓ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલીને જોડતા પ્રવાસન સ્થળોની મુલાકાત કરી શકે માટે 70 કરોડના ખર્ચે 7 પ્રોજેક્ટો મંજૂર કરવામાં આવ્યા છે. જૂનાગઢના માલણકા ડેમ, બાદલપુર ડેમ સાઇટ આધુનિક પ્રવાસ ક્ષેત્ર તરીકે વિકસાવવા આશરે વિસાવદરની રામટેકરી તેમજ પ્રવાસીઓને આકર્ષણ કરી શકાય તેવા વિકાસ સાધવામાં આવશે અને સોમનાથ, ગીર, જૂનાગઢમાં પ્રવાસીઓ અનેક સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથના 9 પ્રોજેક્ટો દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિકાસની હોટલ ઉદ્યોગ, ટ્રાન્સપોર્ટ તેમજ લોકલ ઉદ્યોગને પણ ફાયદો થશે. પ્રવાસીઓ 2 થી 3 દિવસ આ પ્રવાસન ક્ષેત્રમાં રોકાઈ શકે, હોટલને પણ પ્રોત્સાહન મળશે અને ખાસ કરીને માલણકા ડેમ સાઇટ, ગીર શાસન, સુંદર કુદરતી દ્રશ્ય છે તેવા વિકાસ પ્રોજેક્ટથી માલણકા ડેમ સાઇટની ખૂબસૂરતીમાં વધારો કરવામાં આવશે. તેની સાથે આસપાસ અનેક રિસોર્ટ અને હોટેલો આવેલા છે જેના પ્રવાસીઓ રોકાઈને સૌંદર્યને માણી શકશે. જૂનાગઢમાં ઉપરકોટ અને મકબરા રિનોવેશન દ્વારા પ્રવાસ ક્ષેત્રે નવા સ્થળો ઉપલબ્ધ થયા, પરંતુ પ્રવાસીઓ હજુ પણ 1-2 દિવસ પરત ફરતા હતા, પરંતુ ગુજરાત સરકારના નવા પ્રોજેક્ટ થકી 2 થી 5 દિવસ પ્રવાસીઓ રોકાઈ આ સ્થળોની મુલાકાત લેશે, તેથી પ્રવાસન ક્ષેત્રે પણ પ્રોત્સાહન મળશે. મારું નામ જબલિયા મંગરુભાઈ સાદુરભાઈ છે. મારું ગામ માલણકા છે. હું માલણકા ગામ પંચાયતના સરપંચ તરીકે છું ત્યાં. અને અમારા ગામમાં જે આ ગીરનો પ્રોજેક્ટ આવ્યો છે સરકારનો, રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારનો, તે અમારા આજુબાજુના ગામ કેન્દ્રીપુર, અંબાડા અને માલણકાને આમાં બધા ટુરિઝમમાં બહુ મોટો ફાયદો છે. અને હાલ માલણકાના મોટામાં મોટો ડેમ છે મધુવંતી, તે ટુરિઝમ માટે બહુ મસ્ત પેલેસ બની શકે છે. શું ફાયદો છે તમારા લોકોને? આજુબાજુના લોકોને ઘણી રિસોર્ટ છે, ગામના લોકો નાની ખાતેદાર છે, તો એ લોકોને પણ આમાં ઘણો ફાયદો થશે. રોજી રોટી ને બધું ઘણું બધું મળે છે. મારું નામ બળવંતભાઈ ધામી છે. અહીં હું માલણકા ડેમના કાંઠે અમારો એક રિસોર્ટ આવેલો છે, વિશાલ ગ્રીનવુડ અને વિશાલ લોડસીન. આજે સરકારે એક યોજના મૂકી કે જેમાં ગ્રેટર ગીર, જેમાં 70 કરોડથી વધારે રૂપિયા ફાળવેલા છે. આ 70 કરોડ રૂપિયાથી 22 કરોડ રૂપિયા માત્ર માલણકા ડેમની આજુબાજુના વિકાસમાં વાપરવાના છે. તો આનાથી અમારા માલણકા, કેનેડીપુર અને અંબાડા આ ગામના વિકાસમાં ઘણો મોટો ફેર પડશે અને એનાથી ઘણાને રોજગારી મળશે. આ શાસનમાં આવતા તમામ પ્રવાસીઓને પણ એક નવું સ્થળનું અહીં જોવા માટે આવશે અને એનાથી નાના નાના ખેડૂતોને પણ વધારે રોજગારી મળશે. આ માટે અમે માનનીય શ્રી વડાપ્રધાન શ્રી અને ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માની છીએ. હોટલ એસોસિએશન પણ આભાર માને છે. અહીંના સ્થાનિક લોકો પણ એમનો આભાર માને છે. મારું નામ ચિમનભાઈ કનુભાઈ અમરેલિયા છે. હું માલણકા ગામનો રહેવાસી છું. અહીંયા જે સરકારનો પ્રોજેક્ટ આવ્યો છે, ગીર ગેટર યોજના, જે સરકાર અમલવારી કરવા માગે છે, તો એ અમલવારી કરે તો મધવંતી ડેમની આસપાસના વિસ્તારો જેવા કે માલણકા, કેનડીપુર અને અંબાડા, આ ત્રણ ગામનો સારો એવો વિકાસ થશે. ટુરિઝમ એરિયા વધશે. ત્યારબાદ
ખોડિયારમાંના ટેમ્પલ આગળ જો સનસાઇન પોઈન્ટ બનાવી શકે તો બેસ્ટ સનસાઇન પોઈન્ટ પણ બની શકે એમ છે. ત્યારબાદ અહીંથી અમારે માલણકાથી બિલકુલ સાસણ નજીકનો એરિયા થતો હોય તો માલણકાની આસપાસના એવા 2-3 પોઈન્ટ મળે એવા છે કે જ્યાંથી સફારીનો પોઈન્ટ પણ થઈ શકે છે. અને આવું બધું ધ્યાને લઈ અને સરકારશ્રી જો અમલવારી કરે અને આવો સારો એવો પ્રોજેક્ટ લઈને આવ્યા છે તે બદલ અમે સરકારશ્રીના આભારી છીએ. જી સર. રાજ્યમાં પ્રવાસનના વિકાસ માટે રાજ્ય સરકાર ખૂબ પ્રયત્ન કરતી હોય છે અને એના ભાગરૂપે રાજ્ય સરકારે જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ આ 3 જિલ્લાઓમાં એક ગ્રેટર ગીર પ્રોજેક્ટ હાથમાં ધર્યો છે. કોન્સેપ્ટ એવો છે કે જ્યારે પ્રવાસી સાસણ આવતો હોય તો સાસણમાં સફારી કરે, ત્યારબાદ એની પાસે એક્સપ્લોર કરવા માટેના બીજા ઓપ્શન પણ ઊભા કરવામાં આવે અને આથી આ 3 જિલ્લામાં થઈને કુલ 9 અલગ અલગ સ્થળો પસંદ કરવામાં આવ્યા છે કે જેનો આગામી સમયમાં વિકાસ કરવામાં આવશે. આ 9 સ્થળો પૈકી 3 સ્થળો જુનાગઢમાં છે. એમાં બાદલપુર ડેમ સાઇટ ડેવલપ કરવામાં આવશે, માલણકા ડેમ સાઇટ છે એ ડેવલપ કરવામાં આવશે અને રામટેકરી વિસાવદર તાલુકામાં છે એને ડેવલપ કરવામાં આવશે. ગ્રેટર ગીર પ્રોજેક્ટ અંતર્ગત એક વોટર સર્કિટ બનાવવામાં આવશે જેથી 3 જિલ્લાઓમાં જે ડેમ સાઇટ છે, વોટરફોલ સાઇટ છે એને કનેક્ટ કરવામાં આવશે અને એનો વિકાસ કરવામાં આવશે. સાથે સાથે લોકોની આસ્થા જોડાયેલી છે એવા પુરાતન જે મંદિરો છે એવા જ સાઇટનું પણ ડેવલપમેન્ટ કરવામાં આવશે જેથી પ્રવાસી જ્યારે પણ સાસણ આવે તો પોતાની અહીંની જંગલ સફારી પૂરી કરી અને આ તમામ જે આજુબાજુના સ્થળો છે ત્યાં એ જઈ શકે છે અને એનો લુફ્ત ઉઠાવી શકે છે. આ સ્થળોએ જવા માટેના જે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ છે એના માટે પણ અત્યારે કામ ચાલુ રહ્યું છે. સાથે સાથે એ જે સાઇટ છે એમાં બેઝિક ફેસિલિટી જેવી કે પાર્કિંગ છે, ટોયલેટની ફેસિલિટી છે, ચિલ્ડ્રન પ્લે એરિયા છે, આવા પ્રકારના એમાં ડેવલપમેન્ટ થવાના છે. અને આ સમગ્ર પ્રોજેક્ટ માટે અત્યાર સુધીમાં રાજ્ય સરકારે લગભગ 70 કરોડ રૂપિયા જેટલો એ સેન્કશન પણ કર્યું છે. આ તમામ સ્થળો છે એની અમે પણ પ્રવાસન વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત લઈ રહ્યા છે. સાથે સાથે લોકોને પણ આમાં જોડી રહ્યા છે કારણ કે આપ જાણો છો કે પ્રવાસનનો વિકાસ થશે અને મોટી સંખ્યામાં જ્યારે પ્રવાસીઓ આવશે ત્યારે એનો સૌથી વધારે ફાયદો જે સ્થાનિક છે એ લોકોને મળવાનો છે કારણ કે એમાં એની રોજગારી પણ જોડાવાની છે અને પ્રવાસનની સાથે સાથે એમનો પણ વિકાસ થવાનો છે. વિસાવદર તાલુકાના ચાપડા ગામે વીજ કર્મચારીને શોક લાગવાથી કમકમાટી ભર્યું મોત થયું. વિસાવદર તાલુકાના ચાપડા ગામે વીજ કર્મચારીને શોક લાગવાથી કમકમરિયા ભર્યું મોત થયું છે. ત્યારે વિસાવદર તાલુકાના ચાપડા ગામે વહેલી સવારે વીજ શોક લાગતા પીજીવીએસએલના કર્મચારી નરેશભાઈ હડિયા મચ્છાર ઇલેક્ટ્રોનિક આસિસ્ટન્ટ ઉંમર 37 સ્થળ ઉપર જ કામ કરતા હતા ત્યારે કમકમાટી ભર્યું તેનું મૃત્યુ થયું છે. અકસ્માત કોની બેદરકારીથી થયેલ છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી, પરંતુ વિસાવદર તાલુકાના અગાઉ પણ એક વ્યક્તિને વીજ કરંટ લાગવાથી ગંભીર ઈજા થઈ હતી. તો આવા બનાવો ન બનતા અટકાવવા માટે પીજીવીએસએલના જવાબદાર વ્યક્તિઓએ થોડી કાળજી રાખવી જોઈએ જેથી કરીને જાનહાનિ થતા અટકે તેવા વિસાવદર તાલુકાના લોકોની માંગ ઉઠી છે. આજે બેદરકારીના કારણે એક નિર્દોષ કર્મચારીનો જીવનો ભોગ બન્યા છે અને પીજીવીએસએલ આગળ શું પગલાં લેશે તે હવે જોવાનું રહ્યું. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામે મકાનમાંથી સોના ચાંદીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ખમીદાણા ગામે મકાનમાંથી સોના ચાંદીની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના ખમીદાણા ગામે મકાનમાંથી સોના ચાંદીના દાગીના ચોરીનો બનાવ બન્યો હતો. બંધ મકાનનું તાળું તોડી ચોરી કરવામાં આવી હતી, જે સોના ચાંદી દાગીના સહિત કુલ રકમ 10,32,900 ની ચોરી થઈ હતી, જેમાં અજાણ્યા ઇસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. જેમાં મકાન માલિક નારણભાઈ સોલંકી દ્વારા કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વધુ તપાસ કેશોદ પોલીસે હાથ ધરી છે અને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. કેશોદના ખમીદાણા ગામ ખાતે ઘરફોડીનો બનાવ બનેલો છે, જેમાં ફરીથી નારણભાઈ મહેસુરભાઈ સોલંકી જેઓ ખમીદાણા પાસે પોતાના ખેતરમાં રહે છે, જેઓ કલાક 11 વાગ્યાથી ત્યાં સોનલધામ મઢડા ખાતે સોનલ બીજના ઉત્સવ હોય ત્યાં દર્શને ગયેલા તેમના પરિવાર સાથે અને બપોરે 3 વાગે પરત આવતા તે સમય દરમિયાન તેઓના ઘરમાં કોઈ અજાણી સમય ઘરમાં ઘૂસી અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ રૂપિયા 10,32,900 ચોરી કરી નાસી ગયેલ, જે અંગેનો ગુનો ફરિયાદીની ફરિયાદના આધારે કેશોદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરી કેશોદ પીએ તપાસ હાથ ધરેલી છે અને આ કામે જુદી જુદી ટીમ બનાવી એલસીબીની પણ મદદ લઈ અને ગુનો ડિટેક્ટ કરવા તેમજ આરોપીને પકડી પાડવાની તજવીજ ચાલુ છે.